કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાયબરેલી અને અમેઠીમાં કેટલીક અન્ય લોકસભા સીટોના ઉમેદવારોના નામોની મંજૂરી આપવામાં આવી શકે છે। કોંગ્રેસે હજુ સુધી આ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા, પરંતુ અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં 317 ઉમેદવારો જાહેર કરી દીધા છે। રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે કેમ તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે। રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠીથી લોકસભાના સભ્ય રહ્યા હતા। તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો। એવી અટકળો છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે, જો કે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। રાહુલ ગાંધીને અમેઠીથી ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। વિશાલ, હજુ પણ કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત બાકી છે, અમુક નામોની, અને જેની અંદર રાહુલ ગાંધી અને પ્રિયંકાનું નામ પણ સામેલ છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ઇલેક્શન ચાલી રહ્યું છે, લોકસભા ઇલેક્શનને લઈને કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 317 જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અમેઠી અને રાયબરેલી આ બંને બેઠકો એવી છે કે જેમાં હજી સુધી નામની કોઈ સ્પષ્ટતા થઈ નથી। ત્યારે સાથે જ શનિવારે જે રીતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની હતી, એટલે આજે જે બેઠક મળી છે તેમાં આ બંને નામોની ઘોષણા થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। અને આ બંને બેઠકો છે તેમાં અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। જે રીતે અમેઠી અને રાયબરેલીની બેઠક છે તે બેઠક પર બંનેને ઊભા રાખવામાં આવે તેવી શક્યતાઓ ખૂબ જ છે, કારણ કે અમેઠી છે ત્યાં 2009થી લઈ અને 2004થી લઈ અને 2012 સુધી 19 સુધી રાહુલ ગાંધી હતા, તે રાહુલ ગાંધી ત્યાં જીતતા આવતા હતા, પરંતુ 2019ની અંદર જ્યારે સ્મૃતિ ઈરાની બીજેપી તરફથી ઊભા રહ્યા અને ત્યારે રાહુલ ગાંધીને તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદ બીજી તરફ જોવા જઈએ તો પૂર્વ અધ્યક્ષ જે કોંગ્રેસના છે સોનિયા ગાંધી, તેમણે હવે આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કે તેઓ પોતે નહીં લડે, અને એટલા માટે જ અત્યારે હાલમાં આજે બેઠક યોજાવાની છે તે બેઠક પર અમેઠી અને રાયબરેલી બંને બેઠક પર પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના નામની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। અને અત્યારે હાલમાં આ તમામને લઈને બેઠકનો દોર ચાલી રહ્યો છે। અને જ્યારે રાહુલ ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે રીતે લોકસભા ઇલેક્શનની વાત છે અને સાથે જ ચૂંટણી લડવાની વાત છે, તો જે હાઈકમાન્ડ નક્કી કરશે અથવા તો ચૂંટણી પંચ જે નક્કી કરશે તે પ્રમાણે જે તેમનો નિર્ણય હશે તે તેમને શિરોમાન્ય રહેશે। પરંતુ આ તમામ જે બેઠક છે, એટલે કે અમેઠી અને રાયબરેલીની જે બેઠક છે તે અત્યારે હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે બંને બેઠકો પર એક તરફ રાહુલ ગાંધી તો બીજી તરફ પ્રિયંકા ગાંધીની પસંદગી થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની રહી છે। જી વિશાલ, તમામ વિગતો આપી તે બદલ આભાર। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી માટેની તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે, પરંતુ હજુ પણ ઉમેદવારોના નામની ક્યાંક જાહેરાત બાકી છે। સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત હજુ બાકી છે। પ્રિયંકા અને રાહુલનો પણ સમાવેશ તેની અંદર થાય છે। અમેઠીથી ચૂંટણી કોણ લડશે તે પણ હવે કોંગ્રેસ માટે એક પ્રશ્નાર્થ અત્યારે બની ચૂક્યું છે, અને પ્રિયંકા ગાંધી છે તે ક્યાંથી ચૂંટણી લડશે તે પણ એક પ્રશ્ન અત્યારે કોંગ્રેસ માટે ઊભો થઈ ચૂક્યો છે। તો કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં 317 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે।